નમસ્કાર મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ. મિત્રો, હવે આપણે એક અગાઉના વિડીયોની અંદર તુવેર વિશેની ઘણી પણ માહિતી આપેલી છે. BBC4 સૌરાષ્ટ્રની અંદર આપણે પેલું વાવેતર કર્યું છે. અને મિત્રો, હવે એ તુવેરની વાત કરીએ તો તુવેરના તમે ઝાડવું અત્યારે જોઈ શકો છો, પણ જરાક સમયના અભાવે આપણે જરાક મોડું થઈ ગયું હોય વિડીયો ઉતારવામાં. પણ મિત્રો, તમે જોઈ શકો છો આપણે આ તુવેરની કાપણી થઈ ગઈ છે અને હાઈડ જોઈએ તો હજી 5-6 ફૂટ જેટલી ઊંચાઈ તો આમાં દેખાય છે, બરાબર. અને પેલો વાઢ અત્યારે આપણે કાપણી કરી લીધી અને એની અંદર આમાં તમે જોઈ શકો છો કે આ ફૂટ કેવી છે એ પણ તમને આ છોડની અંદર દેખાતું હોય છે. તો મિત્રો, આ ભાઈ એવું કહે છે કે હજી આપણે એમાં બીજો ફાલ લેવો છે, તો બીજો ફાલ પણ એમાં લેવાની શક્યતા દેખાય છે, બરાબર. તો હવે ખાસ મિત્રો, એની તુવેરની આપણે વાત કરીએ કે તુવેર પાક અવસ્થાએ હોય ને ત્યારે ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે એની સિંગુનો પણ તમે વિડીયો બનાવજો, એટલે સિંગુ કેવી છે એટલે ખબર પડે. આપણે બીજાની જેમ આપણે કાંઈ માર્કેટમાં કે વેચવા માટે કે ભાવ લેવા માટે થઈને કે એવી કોઈ આપણે આદતથી કે વિડીયો નથી બનાવતા. આપણે તો ખેડૂતને સાચું માર્ગદર્શન મળે ને એ માટે થઈને જ આપણે વિડીયો બનાવવાની કોશિશ કરીએ. અને સૌરાષ્ટ્રની અંદર આપણે આ નવી વેરાયટી લઈ આવ્યા છે. તો ખાસ મિત્રો, તમે જોઈ શકો છો, આપણે એવું નહીં કે આ એક જ પાથરાની અંદર હળંગ આ રીતનું ઉત્પાદન છે. આખા ખેતરની અંદર નથી આમાં નેમોટેડનો રોગ આવેલો કે નથી આમાં કોઈ પણ જાતનો કોબી દેખાતી. અને જે આપણે GJP1 હાવત છે કે બીજી કોઈ વેરાયટી BDN2 જેવી કે તમે અલગ અલગ વેરાયટી વાવતા હોય વૈશાલી છે, એની અંદર 3, 4 અને 5 દાણા થતા હોય છે. તો એની સરખામણીમાં આ તુવેરની તમે જો ને તો આમાં 6, 7 ને 8 દાણા થાય છે. 7-8 દાણા વધારે જોવા મળતા હોય છે. તો આ તમને આમાં નજર સમક્ષ દેખાય છે કે અમે કંઈ આમાં ખોટું નથી બોલતા, બરાબર. તો ખેડૂત મિત્રો, ખરેખર આવું વાવેતર કરતા હોય તો આપણે ઉત્પાદન ઘણું એવું વધારે મળતું હોય છે. રોગ પ્રતિકારક શક્તિ સારી છે. નેમોટેડ જેવા રોગ હોય તો પણ એમાં કોઈ જાતની તકલીફ થતી નથી. અને આ તમે જોઈ શકો છો, એના તુવેરના થડની અંદર કોઈ પણ જાતનો સાઇલનો સુકારો નથી કે આમાં કોઈ જાતનો રોગ નથી, બરાબર. અને આમાં ફૂટ પણ સારી છે. તો ખેડૂત મિત્રો, તમે આવું બિયારણ વાવવા ઈચ્છતા હોય તો મિત્રો, હવે તમને એ ભાઈના નંબર પણ કોમેન્ટ બોક્સની અંદર અમે નાખી દેવું, એટલે તમે રૂબરૂ એને પૂછી શકો અને કેવું ઉત્પાદન છે એ પણ તમે જોઈ શકો. અને ખેડૂત મિત્રો, અમે એક અગાઉના વિડીયોની અંદર કીધું હતું કે જ્યારે પાક અવસ્થાએ હોય ત્યારે અમે તમને એનો અલગથી વિડીયો બતાવશું, બરાબર, કે કેવી ઉત્પાદનની દ્રષ્ટિએ રહે. તો આમાં તમે જોઈ શકો છો હજી પાંદ પણ ખર્યું નથી અને સિંગ પાકી ગયું છે, એટલે એમાં ઉત્પાદન તમે જોઈ શકો કઈ રીતના ઉત્પાદન દેખાય. કારણ કે બીજી તુવેરમાં આ તુવેરમાં શું તફાવત છે તમે અહીંની આ સિંગું જોવ તો તમને ખ્યાલ આવી જાય, બરાબર, કે આમાં 8-8 દાણાની સિંગું હોય. એટલે બીજી તુવેરની સરખામણીએ બીજી તુવેરની 2 સિંગ ને આની 1 સિંગ, અને દાણાની સાઇઝ મોટી એટલે 1 સિંગમાં બીજાની 2 સિંગ ગણવાની રહી, બરાબર. તો આમાં એટલી ઘાટપથી આ રીતનો ફાલ છે મિત્રો. તો આમાં ઉત્પાદન કેવું રહે તો તમે તમારી રીતના ખેતી કરતા હોય એટલે તમને ખ્યાલ તો આવી ગયો હોય કે આમાં સિંગની અંદર દાણા વધારે હોય અને દાણાની સાઇઝ મોટી હોય તો તમને પણ ખ્યાલ આવી જતો હોય ને એમ મિત્રો. તો આ રીતનું હજી તમે આમાં જોઈ શકો છો કે અત્યારે હાલમાં બાજુમાં GJP1 છે એ, અને આ જે આપણે બીજું નવી વેરાયટી વાવી એ બંનેનું એક જ સાથે વાવેતર કરેલું હતું. તો તે ઉભ્યું છે, બરાબર, બંને બાજુ. અને આ જે આપણે વાવેતર કર્યું હતું તે વેરાયટી અત્યારે પાકી ગઈ છે. તો ખાસ મિત્રો, જે કોઈ ખેડૂતને લેવું હોય અથવા વાવેતર કરવું હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર જોઈ અને કોન્ટેક કરજો મિત્રો. અને આ તુવેરની વેરાયટી વાવવા લાયક છે મિત્રો. અને હજી હાલમાં અત્યારે આમાં ફૂટ પણ થઈ ગઈ છે, એટલે હવે આ 2 દિવસની અંદર આનું થ્રેસર હાકી હાર્વેસ્ટર કરી કામ અને આને પાછું પિયત આપી દેવાનું છે, એટલે કેવું ઉત્પાદન રહે આપણે ખબર પડે, બરાબર. સૌરાષ્ટ્રની અંદર આ પહેલી વખત વાવેતર કરેલું છે. અને બીજો ફાલ જે કેવોક લાગે અને કેવું ઉત્પાદન રહે ને એનો પણ અમે વિડીયો બનાવશું અને તમારા સુધી માહિતી પુગાડવાની કોશિશ કરશું મિત્રો. અમે જોઈ શકો છો લગભગ 1200 થી 1300 ફૂટ જેવો સાહ છે અને એની અંદર આ રીતનું તે લાગટ પાથરા પડ્યા છે, બરાબર. તમે જુઓ, તમને આમાં દેખાતું હોય છે કે એક જ સરખું ઉત્પાદન છે. તો મિત્રો, આ વેરાયટી કેવી લાગી એ તમે અમને કોમેન્ટની અંદર જણાવજો મિત્રો. અને ખેડૂત મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમામ ગ્રુપની અંદર શેર કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઇક કરી અને